લાઈક કરો, શેર કરો ને શક્કરપારા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આવી ગયો છું ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને. તો કેમ છો? સો ગાઈઝ, જોયેલો જ છે. સો ઘરે કોઈ છે નહીં, ઘરમાં ક્યારનો માખીની જેમ આટા મારું હું. તો વિચાર આવ્યો કે ભૂખ લાગી તો થોડોક પાસ્તા બનાવીને ખાઈ લઈએ, કેમ કે આનંદને ભૂખ લાગી છે. સવારમાં તો મોર્નિંગમાં જમવાનું થઈ ગયું. તો આજે છે મારા ફ્રેન્ડ છે, એના બેનના મેરેજ છે આજે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ હમણાં જમી કરીને. આઈ થિંક રાતના મેરેજ છે. અને રાતના મેરેજ મેં બહુ કર્યા નથી. આ ફર્સ્ટ ટાઈમ મારા એક્સપિરિયન્સ આપીશ કે રાતના મેરેજ કેવા હોય છે. સો અત્યારે હમણાં પહેલાં 5-6 વાગે જવાનું છે, તો હમણાં રેડી થઈને નીકળીશ. સો વિડીયો સાથે જોડાઈ રહેજો. અને અત્યારે હું બનાવી રહ્યો છું પાસ્તા. તમને ખબર છે પાસ્તાની રેસીપી આઈ થિંક મેં અમુક મારા વિડીયોઝમાં પણ બનાવેલા છે. તો તમે આજે પાસ્તા બનાવ્યું છું એ તમે જોવો. ઓકે, ને તમારે પણ બનાવજો ઘરે. હું એકલા હોઉં ત્યારે આ તમારે બેસ્ટ છે મારી રેસીપી. મેક્સિમમ મને એકલો હોય ત્યારે બહુ બધા બનાવવાની મજા આવે. તો ચાલો વિડીયો સાથે જોડાઈ રહેજો. પહેલાં આપણે લઈ લઈશું ડુંગળી, 3 ડુંગળી, પછી ટમેટાં, લસણની 1-2 કડી, કેમ કે મને લસણનો બહુ ભાવે છે. એટલા બધું ત્યારે રેડીમેડ આપણે કરી લઈશું. તો સારો વિડીયો સાથે જોડાઈ રહ્યો. ઓકે, તો કઈ આ વખતે આપણે નવું કર્યું છે. પાસ્તા લીધા છે અને મેગી નાખી છે. બંને મિક્સ કરીને આપણે પહેલાં અને ગરમ કરી લઈએ અને બાફી લઈએ. જોઈએ આ પાસ્તા અને મેગી બે મિક્સ કરીને રાખીએ. આ વખતે કેવી બને આ ફર્સ્ટ ટાઈમ મેં બનાવી રહ્યું છું, એટલે મને કંઈ ખ્યાલ નથી કેવી બને. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. તો જોઈએ ટમેટાં ડુંગળી પહેલાં વાટી લઉં, મરચાં બધું. સો આ બફાઈ જાય ત્યાં સુધીમાં. અને 10 મિનિટથી 5 મિનિટ આપણે બાફી નાખીએ એવું થઈ જાય. આની અંદર મેગી મસાલો નાખી દેવાનો એટલે ટેસ્ટ સારો આવશે, કારણ કે મેગી મસાલા સાથે મિક્સ થઈ જાય. ઓકે, ચાલો તો વાટી દઈએ. સો ગાઈસ, પાસ્તા થઈ ગયા છે રેડી, અને હું હવે જમવા માટે તૈયાર છું. તો જો કેવા લાગે છે, એકદમ રેડ મસ્ત. તો ગાઈસ, હવે મેરેજ જવા માટે રેડી થઈ ગયો છું. જો મારો કપડાં કેવા છે એક નંબર ને. તો પછી બસ, તો ચાલો હવે મેરેજમાં નીકળીએ. ઓકે ગાઈસ, ચાલો. પહોંચી ગયો મેરેજમાં, અને અમારું ગ્રુપ ભેગું થઈ ગયું. જયેશભાઈ, અમારા ચીલીઓ, કપિલીઓ, બધા ભેગા થઈ ગયા. મોજે રહે. તો ગાઈસ, હવે પીરોસમમાં વારો આવવાનો હોય એવું જ લાગે. જવું જોઈએ. ઉપાડી દીધો ને કહેતો જ તો કે મને પીરેસમમાં જ ઉભો રાખશે. તો ઉભો રહી ગયા છીએ આપણે પહેલાંથી જ પીરેસમ પહેલાં રહી ગયા. હા, લાઈક કરો, શેર કરો ને શક્કરપારા.